અમરેલી જિલ્લાના લીલિયામાં છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભના ગટરના પાણી મુખ્ય બજાર અને નાવલી બજારમાં ઉભરાય છે. અવારનવાર સરપંચ અને તંત્રને ગ્રામજનો અને વેપારીઓએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ લીલિયા શહેરમાં ગટરની કુંડીઓ સફાઈના અભાવે ઉભરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી અકસ્માતના બનાવો પણ બને છે, જ્યારે રોગચાળો પણ ફાટી નીકળવાની લોકોમાં દહેશત વર્તાઈ રહી છે. જોકે લીલિયામાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વર્ષો જૂનો છે, પરંતુ તંત્ર દ્વારા લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે. ગટરના પાણીના હિસાબે બજારમાં લીલ થાય છે અને એની અંદર રોજ 2 થી 3 જણા સ્કૂટર સહિત પડે છે. આ બધી જ વસ્તુ બધાય લોકોને ખબર છે, એક સરકારને કે તંત્રને જ નથી ખબર. આ ગટર કરીને ગામની દશા ફેરવી નાખી છે. અમારા ગામની રિપેરિંગ જ નથી થતી એવી ગટર બનાવી છે. જેણે બનાવી એને આ ગટર રિપેર નથી થતી એવી ગટરની કુંડી અમારા ગામની બનાવી અમારા ગામની અંદર. હવે આ લીલિયા ગામની કઠણાઈમાંથી જો કોઈ એક આગેવાન, કોઈ એક નેતા જો અમારા ગામનો આ રસ્તો કરે ને, એવી અમારી માંગણી છે.